નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં। તો મિત્રો, આજે જે માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું તે બાગાયતી ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ કામની અને લાભદાયી છે। મિત્રો, હાલમાં આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની 5 મહત્વની યોજનાઓની અરજી ચાલુ છે। જો તમે યોગ્ય સમયે ફોર્મ ભરો તો તમને સરકાર તરફથી હજારો નહીં પરંતુ લાખો રૂપિયાની સહાય મળી શકે છે। મિત્રો, એટલે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને જો તમે પાત્ર હોવ તો હમણાં જ ફોર્મ ભરવાની તૈયારી કરો। તો પહેલાં હું તમને કહું છું કે આ વિડીયોમાં આપણે શું શું સમજવાના છીએ અને શેની વિશે ચર્ચા કરીશું। મિત્રો, આ વિડીયોમાં તમે જાણશો કે કઈ 5 યોજના ચાલુ છે, દરેક યોજનામાં કેટલી સહાય મળે છે, કોને લાભ મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું। તો ચાલો એક એક યોજના સરળ ભાષામાં સમજીએ। તો સૌથી પહેલી યોજના છે બાગાયતી પાકો માટે પ્રોસેસિંગ સાધનો સહાય યોજના। જો મિત્રો તમે ખેતરમાં ઉત્પન્ન થયેલ પાકને બજારમાં વેચતા પહેલા સાફ કરવો, ગ્રેડિંગ કરવું, સોર્ટિંગ કરવું, આ દરેક માટે મશીન વસાવવા માંગતા હો તો આ યોજના તમારા માટે છે। મિત્રો, જોઈએ કે સહાય કેટલી મળે છે। મિત્રો, સામાન્ય વર્ગ કુલ ખર્ચ 25% અથવા મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે। SC/ST વર્ગને કુલ ખર્ચના 50% અથવા તો મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે। તો પાત્ર ખેડૂત મિત્રો, આ યોજનામાં હમણાં જ અરજી કરવી ખૂબ જરૂરી છે। મિત્રો, બીજી યોજનાની વાત કરીએ તો બીજી યોજના ખાસ કરીને નાના અને મધ્ય ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે। જો તમે ઇલેક્ટ્રિક વજન કાંટો અથવા પ્લાસ્ટિકના કેરેટ લેવા હોય તો સરકાર તેમાં પણ સહાય આપે છે। આમાં સહાયની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે ખર્ચના 50% અથવા 5,000 રૂપિયા અને SC/ST વર્ગ માટે ખર્ચના 75% અથવા 7,500 રૂપિયા। મિત્રો, આવી નાની પરંતુ જરૂરી વસ્તુઓ માટે લાભ લેવાનો મોકો અત્યારે છે, તો હમણાં જ તેનો ઉપયોગ કરો। હવે મિત્રો, વાત કરીએ ખેડૂત મિત્રો સૌથી મહત્વની યોજનાની, એ છે પાક્કા મંડપ સહાય યોજના। જે ખેડૂત મિત્રો કારેલા, દૂધી, ગલકા કે અન્ય કોઈ પણ વેલાવાળા શાકભાજી ઉગાડે છે તેમના માટે પાક્કા મંડપ બનાવવાની જરૂર પડે છે। આ મંડપ સિમેન્ટ, લોખંડના થાંભલા અને તારથી બનાવવામાં આવે છે અને આની અંદર સહાયની વાત કરીએ તો SC/ST વર્ગ માટે પ્રતિ હેક્ટરના ખર્ચ 75% અથવા અંદાજે 1,20,000 રૂપિયા મળે છે અને સામાન્ય વર્ગ માટે પ્રતિ હેક્ટર ખર્ચ 50% અથવા અંદાજે 80,000 રૂપિયા મળે છે। મિત્રો, એક ખેડૂત વધુમાં વધુ 2 હેક્ટર સુધી લાભ લઈ શકે છે। અને મિત્રો, ચોથી યોજના છે કાચા મંડપ અને ટ્રેલિસ સહાય યોજના। જો તમે ટમેટા, મરચા જેવા પાકો માટે લાકડા અથવા વાંસના ટેકા ઊભા કરવા માંગતા હો તો આ યોજના તમારા માટે છે।
એની અંદર મિત્રો સહાયની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે અંદાજે 26,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળે છે અને એસસી એસટી વર્ગ માટે અંદાજે 39,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ આપણે પાંચમી અને છેલ્લી યોજનાની, એ છે ફાર્મ ગેટ પેકિંગ અને ગ્રેટ યુનિટ. એટલે કે જો તમે ખેતરમાં જ પેકિંગ રૂમ, નાનો શેડ અને ગ્રેડિંગ વ્યવસ્થા બનાવવા માંગતા હો તો સરકાર તેમાં પણ સહાય આપે છે મિત્રો. એની અંદર બાંધકામ, મશીનરી આ મળીને મહત્તમ 2 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. તો મિત્રો વાત કરીએ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો 7/12 અને 8 તમારું આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા કેશલેસ ચેક, તમારી જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, સંયુક્ત ખાતું હોય તો સહમતિ પત્ર અને દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. મિત્રો આ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું. મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરો, બાગાયતી વિભાગ પસંદ કરો, ત્યારબાદ યોજના પસંદ કરો. ફોર્મ ધ્યાનથી અને સંપૂર્ણ ભરો અને સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢો અને તાલુકાની બાગાયતી કચેરીમાં જમા કરાવો. અને મિત્રો જો તમે ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય તો તમારા ગામના VSSC અથવા CSC અથવા કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ ફોર્મ ભરાવી શકો છો. તો ખેડૂત મિત્રો આ બધી યોજનાઓ હાલ ચાલુ છે અને પાત્ર ખેડૂતો માટે ખૂબ લાભદાયી છે. જો તમે પાત્ર હોવ તો હમણાં જ ફોર્મ ભરો અને આ માહિતી તમારા ગામના બીજા ખેડૂત સુધી પહોંચાડો. સરકારી યોજનાની સાચી અને સરળ માહિતી માટે નવી યોજના ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે દરેક વિડીયો કોઈ પણ વધારાની વાત કે ગો ઘુમાવ્યા વગર સીધી જ માહિતી આપીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.